નમસ્કાર, તમે જોઈ રહ્યા છો લાઈવ આદેશ ન્યૂઝ. હું છું નેહા સથવારા. જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ. આપણા લોકપ્રિય સાંસદ શ્રી હરિભાઈ પટેલ દ્વારા મહેસાણાની સંસદમાં મહેસાણા શહેરમાં રેલવે ઓવરબ્રિજ બનાવવા માટે ધારદાર રજૂઆત કરી. રાધનપુર રોડ ઉપરનું ટ્રાફિક થવાનું કારણ બે કટોક ભરાતી ઇકો ગાડીઓ. એક કાકાના કહેવા પ્રમાણે જે વિડીયોમાં જોઈ શકાય છે તેમ તંત્રના આંખ આડા કાન. મહેસાણામાં વરસાદની જોરદાર બેટિંગ ચાલુ. બે નાણાં ભમર્યું અને ગોપીનાણું રામ ભરોસે. ગોપીનાળા બહાર ભાઈના કહેવા પ્રમાણે પાણી ભરાવાની તકલીફ વર્ષોથી છે, પણ તકલીફ ઓછી થઈ ગઈ છે કારણ કે રસ્તાના ગટરના ઢાંકણા બધા ખોલી દીધા છે. અને ગાડીઓ વિશે કહેવું છે કે બધી ગાડીઓ પેશન્ટોની તેમજ ડોક્ટરોની પણ હતી. ગાડીઓ એક બે નહીં પણ 10 થી 20 ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. એમાં બધી જ ગાડીઓ સર્વિસમાં પડી છે.